છો કશ મજામાં ને તમે મજામાં તો શું તો બધાને મારા તરફથી જય સિયારામ। તો તમે આ બ્લોગ ને પણ આ વિડીયોમાં તમે નવો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન દબાવી નાખજો। તો તમને ખબર છે આજે આપણે કંઈક બનાવવાના છે વૈજ્ઞાનિક કૃતિ, એમાં આપણે કંઈક ખેતીનું બનાવવાનું છે। તો ચાલો તમને હું કેવી રીતે બનાવું ને શું કરું, એમાં બેલ લગાડવાનો સીધી હું મારે નિશાળે જઈને લગાડવાનો છે, મારે બીજા ભાઈબંધને બેલ બનાવવાનો છે। હું તમને અત્યારે વાડી બનાવું ફાર્મિંગ, ચાલો તમને બતાડો ને એક વિડીયો તમે જોયો હશે, ન જોયું તો જોઈ આવો। આપણે જે ઘઉં આવ્યા હતા તેવડા થઈ જાય જોઈ શકો, જોઈ શકો કે સેવડા થઈ જાય ઘઉં, જો ગાઈસ ઘઉં જુઓ ખાલી તમે મોટા જબર થઈ જાય ને, જોઈ શકો આપણે એટલી બધી વસ્તુ લઈ લીધી છે। આમાં છે ને આપણી લેટું છે, જોઈ શકો કેવી રીતે લેટતા ચાલો તમને બતાવું। જોઈ શકો આપણે લેન ચાલુ કરીએ, પોતાનું કપાલ ચાલુ કરી નાખશું હવે। તો ગાઈસ જોઈ શકો આપણે બનાવી નાખી છે, આવું રીતે કંઈક આપણે કરવાનું છે, એમથી જોઈ શકો સાઈડમાં ખૂણો છે ને। તમે જોવો જ છો અને તમે જોયું જ થશે। તો ચાલો આપણે બનાવી જ છીએ અત્યારે, અને એમાં લેટ બે ત્રણ દૂજા લેટું ન થતી, કારણ કે પાવર ઓછો મળે છે ને ડટ્ટો જોશે એક, તો આપણે પૈસા લઈ લીધા છે 20 રૂપિયા। તો ચાલો આપણે ડટ્ટો લઈ આવીએ અને તમને બતાડું કેવા બે ટાયર જોડીને ચાલો બતાડી દઉં। આપણે જો બેટરી લઈ આવે છે, ચાલો પાછું આપણે જોડી દઈએ। તો કાંઈ જોઈ શકો આપણું, તો જોઈ શકો કે આપણું જોઈ શકો આપણે એટલો સાત થઈ ગયો છે, જોઈ શકો। તો કઈ જોઈ શકો પેલું બનાવી જોશે ને, ચાલો આપણે આગળ બનાવી લઈએ। બીજા વાડી આપણે હનુમાનજીના દર્શન કરવા આવ્યા છે, આ દર્શન કરવા સાથે સાથે કેમેરા છે, જોઈ શકો તમે ને કેમેરો છે ને એક આગળ કેમેરો છે। તો ચાલો તમને હું દર્શન મેળવું અને તમને હનુમાનજીના દર્શન મેળવું। બીજો કેમેરો જોવા અહીંયા છે, એક ઓલી સાઈડ છે ને કા સાઈડ છે, આમ ડેલો છે ને આપણી વાડી નથી, આપણી તો વાડી આમ છે। ચાલો હનુમાનજીના દર્શન મેળવો ને આ મસ્ત મજાના ફૂલ છે। તો ગાઈસ હજી કૃતિ તો વાળીએ છે, અને આપણે એમાં જે માટી સાળી નાખવાની છે, એમાં પછી હજી પ્લાસ્ટિકના ઝાડવા બનાવવાના છે, પછી એમાં આપણે હજી નિશાળે જઈને પાછી માર્કે લાઇટ ફિટિંગ કરવાની છે। આમાં હજી ડટ્ટો જોશે, નિશાળેથી આપણે ડટ્ટા બટ્ટા ગોતલી ફરી આપણે પછી કરશું। ચાલો આપણે વાળી જઈને ચા પીને મળીએ, કાં ચા પીશું કાં ગમે કરશું। ચાલો પેલા આપણે જઈએ સીધા જઈએ વાડીએ। તો કાંઈ ચા બની ગઈ।
ચાલો પેલા આપણે ચા પી લઈ જોઈ શકો નાનભાઈ બેઠા છે શાંતિથી. તો ચાલો પેલા આપણે ચા પી લઈએ. આ એક બેન વાડી એવા છે એ ચા બા પી લીધી. ચા બા પીવરાવી પડે મહેમાન તરીકે એટલે ચા પીવરાવી પડે. અહીંયા માસી એક ગાડી શીખે છે એનાથી એક સ્કૂટર ને આવડતી જોઈ શકો તમે. જો તો કશ ફરી આપણે ધાબા પર આવી જાય. જુઓ માસીથી જુઓ એક ગાડી ને આવડતી જોઈ શકો. એક ગાડી નથી આવડતી જોઈ શકો તમે. જો 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 એને કેમ ગાડી શીખડાવી? અમને ગાડી શીખડાવું બોલે તો પેલા એને ગાડી શીખતા વાર લાગશે. ક્યાં તમે લાઈક કરી નાખો ને 2 લાઈકર દબાવી નાખો. વિડીયો બહુ મને લાગે છે લાંબો બની જશે. તો ચાલો પેલા ગાડી શીખે ને મને લાગે તમને ક્લિપ દેખાડવી છે. તો આપણે છે ને મંદિરે જતા ને આ ઘર હતું એને નીચે મંદિર છે અંદર ગુફા છે. અહીં જો ધોળી ધજા છે મંદિર છે ના ટુવેર ફગાશા છે મોટર. એકદમ રોડે શીખવા આવી જાય ગાડી ડેલાની બહાર. પાછા આપણે એના સાઈડ જઈએ છીએ ને જ્યારે હું અહીંયા ડેલાથી આવતો ને ત્યારે મેં મંદિર વાળો તકલીફ હતી ને ઉતારી હતી. તો કેવા દોડે તમને બતાડું. ચાલો તે મેળો આપણો. ગેસ સ્કૂટર શીખવામાં ગપશરાના બેન ગળી ગયા. એ ક્લિપ હું હરકી ઉતારી ન હોય પણ જ્યારે ઊભા થયા ને ત્યારે મેં ક્લિપ ઉતારી છે. જોઈ શકો તો આખું ટોળું વળેલું છે ને. એક ફેરી માણસ ગાડી એકારે ને એક ફેરી પડે ને પડે ને પડે. એક ફેરી માણસ ગાડી એકારશે એટલે માણસ પડશે તે તમારે ગેરંટી મારું. તમે ગમે ગાડી છો સાયકલ ગમે કોઈ પણ વાર રખાડશો તમે એક ફેરી પડશો ને ઓટોમેટિક તમને ગમે વાહન આવડી જશે. તો શું કહો મંદાય? તો ગાઈસ આપણે જો કૃતિ બનાવી છે એની માટે આપણે ધૂળી લીધી છે. ખોખામાં આપણે ધૂળ નાખવી પડે છે. કૃતિ એકચ્યુઅલીમાં બની ગઈ છે ને તમને હું આખી કૃતિ દેખાડી નહીં શકું. એનો દેખાડી દઈશ આખી સિલેક્ટ થઈ જાય બનાવી નાખું કલર પેઇન્ટિંગથી જઈ તમને દેખાડી નહીં શકું. એનું કારણ એક જ છે કારણ કે હું એ કૃતિ લઈને ને ગાઈશ નિશાળે આવી જવાનો. નિશાળે મારે દેવાની છે કૃતિ. એમાં એક વાંધો પડવાનો છે. કૃતિ મારે પાસે નિશાળે દેવાની છે 28 જાન્યુઆરીના બતાડી દેવાની છે ને 28 ફેબ્રુઆરી વિજ્ઞાન મેળો છે ને આપણે દેવાની છે. તો ચાલો પેલા આપણે બનાવીને તમને ચાલો બતાડું. જોઈ શકો તો સૂર્ય કેવો મસ્ત દેખાય છે. તો ગસ આમાં ટેપટ્ટી લગાડવાનું ચાલુ છે. તો ગસ તો અત્યારે આપણે ચાલી રહ્યું છે. અત્યારે આમાં હવે માટી ભરવાનું એટલે ગુજરાતીમાં જો તો ધૂળ ભરવાનું ચાલે છે. તો ચાલો પહેલાં આપણે ભરી દઈએ. લેટ તો તારે થાય જ છે. જોઈ શકો આમાં શેડા ભેગા થાય એટલે લેટ ન થાય. તો ચાલો પહેલાં આપણે ધૂળ ભરી દઈએ. તો ચાલો પહેલાં આપણે હંધું બને.
ચોક્કસ તમને મારો બ્લોગ ગમે છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ કા વિડીયો કો તો ટાટા બાય બાય સી બ્લોગ કા વિડીયો મજા આવી છે જોવાની તો કમેન્ટમાં કહી દેજો બાય બાય.